વિદ્યાર્થી મિત્રો, દાખલો નંબર 2 આપણને આપેલ છે કે a બરાબર 1 1 1 1 એટલે ત્રિહાર શ્રેણિક આપણને આપેલ છે. સાબિત કરવાનું છે કે a ની ઉપર n બરાબર આ 3 ની ઉપર n - 1 પ્રત્યેક ઘટક છે અને ફોર ઓલ n બિલોંગ્સ ટુ n છે. તમે જાણો છો કે જ્યારે કોઈ પણ n બિલોંગ્સ ટુ n માટે કોઈ પરિણામ આપણે સાબિત કરવાનું હોય ત્યારે આપણે એક જ નિયમનો ઉપયોગ કરીએ છીએ અને એ છે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત. રાઈટ? તો આપણે આની અંદર પણ શેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે? ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. ઝટપટ રીકેપ જોઈ લઈએ. ઝટપટ રીકેપમાં આપણે ભણી ગયા છે પહેલા સ્ટેપમાં p1 સત્ય છે એમ સાબિત કરવાનું છે. રાઈટ? બીજા સ્ટેપમાં pk સત્ય છે એમ સ્વીકારી લેવાનું છે. એનો ઉપયોગ કરીને pk +1 પણ સત્ય છે એમ સાબિત કરવાનું છે. તો સાબિત થાય કે ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે pn કેવું છે? સત્ય છે. જે આપણે ધોરણ 11 ની અંદર સમગ્ર પ્રકરણ દરમિયાન ભણી ચૂક્યા છે, જેનું નામ છે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત. હવે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવા પહેલું સ્ટેપ આપણે લઈ રહ્યા છે p1. રાઈટ? એના પહેલા આપણે લખી નાખીએ. પહેલા તો pn વિધાન લખીશું. આપણે pn માં શું લખીશું? a ની ઉપર n બરાબર 3 ની ઉપર n - 1. દરેકે દરેક ઘટક એક જ છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમને. 3 ની ઉપર n - 1, 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 જ્યાં n બિલોંગ્સ ટુ n. રાઈટ છે? આ આપણું પહેલું શરૂઆતનું વિધાન. પહેલું સ્ટેપ નંબર 1 p1 સત્ય સાબિત કરીશું. એટલે કે આપણે n બરાબર 1 લઈશું. n બરાબર 1 લેતા આપણને શું મળશે? ધ્યાનથી જોજો. ડાબા બરાબર a ની ઉપર 1 ઘાત બરાબર જમણી બાજુમાં પણ દરેક જગ્યાએ 1 મૂકીશું. 1 - 1 એટલે 0, 1 - 1 0. દરેકે દરેક ઘટકની ઉપર કેટલી ઘાત મળશે? આપણને 0 ઘાત મળશે. અને આપણે જાણીએ છીએ, વર્ષોથી ભણતા આવ્યા છે કે સંખ્યાની 1 ઘાત છે એટલે દરેક જગ્યાએ શું મળશે? આપણને 1 1 અને 1 મળશે. તમે ક્લિયર જોઈ શકો છો. એટલે એનો અર્થ એ થયો કે a બરાબર આપણને શું મળ્યું? 1 1 1 1 1, કે જે આપણને આપેલ છે કે જે સત્ય છે. અને તેથી કરીને આપણે લખી શકીએ કે આખું પરિણામ આપણું p1 જે છે એ સત્ય છે. આપણું સ્ટેપ નંબર 1 થઈ ગયું. રાઈટ છે? આપણે n બરાબર 1 લીધું અને a બરાબર આપણને 1 1 1 1 મળી ગયું કે જે આપણને આપેલ છે. એટલે કે p1 શું સાબિત થયું? સત્ય સાબિત થઈ ગયું. હવે સ્ટેપ નંબર 2 માં pk સત્ય છે એમ ધારીશું અને સાબિત કરીશું એની મદદથી pk +1 પણ સત્ય છે. ધારીશું. હવે ધારો કે pk સત્ય છે. એનો અર્થ એ થયો મિત્રો કે pk લખીશું આ રીતે. ધ્યાનથી જોજો. n ની જગ્યાએ આપણે k મૂકીશું. a ની ઉપર k ઘાત બરાબર 3 ની ઉપર k - 1. દરેક જગ્યાએ હું n ની જગ્યાએ k લખું છું એટલે 3 ની ઉપર k - 1, 3 ની ઉપર k - 1, 3 ની ઉપર k - 1. આમ દરેક ઘટકમાં ઉપર ઘાત જ્યાં n છે ત્યાં આપણે શું મૂકીશું? k મૂકીશું. રાઈટ? ઓલવેઝ k બિલોંગ્સ ટુ n. સત્ય છે. પરિણામ નંબરને 1 આપો. સત્ય છે એમ સાબિત કરીશું. ચાલો, આપણે લઈ લીધું pk સત્ય છે. a ની ઉપર k ઘાત આપણને મળી ગઈ. k બિલોંગ્સ ટુ n સત્ય છે. પરિણામ સ્વીકારી લીધું આપણે. હવે આપણે જઈએ છીએ pk +1 સત્ય બતાવવાનું છે. એનો અર્થ એ થયો આપણે શું બતાવવાનું છે? ધ્યાનથી જોજો. પહેલા નોટ તૈયાર કરવાની છે. હવે pk +1 સત્ય છે તેમ સાબિત કરવાનું છે. એટલે આપણે શું લખીશું? આ રીતે લખીશું pk +1. કથન લખીશું, વિધાન લખીશું. શું લખ્યું છે? k +1. તો a ની ઉપર શું આવશે? n ની જગ્યાએ k +1 આવશે મિત્રો. બરાબર અહીં પણ દરેક જગ્યાએ શું આવશે? k +1. એનો અર્થ એ થયો, ધ્યાનથી સમજજો, હું n ની જગ્યાએ k +1 મૂકીશ તો અહીં k +1 અને -1 ઉડી જશે એટલે 3 ની ઉપર આપણને શું મળશે? દરેક જગ્યાએ k ઘાત પ્રાપ્ત થશે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. તેને સમજ ના પડે એ બાજુમાં મૂકીને સાદુરૂપ આપીને ચકાસી શકશે. હું રિપીટ કરું છું. 3 ની ઉપર n - 1 છે. આપણે n ની જગ્યાએ k +1 મૂકીશું. -1 પહેલેથી છે, આ કેન્સલ થશે અને આપણને જે પરિણામ મળશે એ 3 ની ઉપર k ઘાત મળશે, જે આપણે સાબિત કરવાનું છે.
અહીં બાજુમાં લખી નાખું છું કે બિલોંગ્સ ટુ એન. આ સાબિત કરવાનું છે. એનો અર્થ એ થયો મિત્રો કે ડાબા બરાબર જમણી બાજુ લઈ આવીશ, આ બંને પરિણામ સરખા મળે તો આપણે કહી શકીએ કે pk + 1 શું થઈ જશે? સત્ય છે એમ સાબિત થઈ જશે. તો લેટ્સ મૂવ, આગળ વધીએ. સૌથી પહેલા આપણે આવીએ ડાબી બાજુ પર, જે આપણને આપેલ છે એની ઉપર k + 1, એટલે કે એનો અર્થ એ થાય છે એની ઉપર k ગુણ્યા a. આપણે સ્પષ્ટ છે, ઘાત અલગ પાડી દીધી. એની ઉપર 1 ઘાત, એની ઉપર k ઘાત આપણને મળેલ છે, તૈયાર છે. તમે જોઈ શકો છો પરિણામ 1 તૈયાર છે. એની ઉપર k બરાબર 3 ની ઉપર k - 1, 3 ની ઉપર k - 1, બધા જ ઘટકો શું છે? તો કે 3 ની ઉપર k - 1 છે. દરેક ઘટક તમે સ્પષ્ટ જોઈ શકશો. 3 ની ઉપર k - 1, 3 ની ઉપર k - 1, સાથે ગુણાકારમાં શું છે? a છે, જે આપણને ઓલરેડી આપેલ છે 1 1 1 1 1 1 અને 1 1 1 સ્વરૂપમાં. રાઈટ? તમે જો સાદુરૂપ આપો તો ડાયરેક્ટમાં આપી શકશો, અથવા આને સાદુરૂપ આપી પછી ગુણાકાર કરીએ તો પણ તમે કરી શકશો. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો અહીં 3 ની ઉપર k ઘાત k ની 3 ની ઉપર k ની ઉપર -1, 3 ની ઉપર k - 1 ઘાત કોમન છે, તો બધા જ ઘટકને આપણે શું કરી નાખીએ? કોમન લઈ લઈએ. કયો ઘટક કોમન લઈશું? 3 ની ઉપર k - 1 આપણે કોમન લઈશું. શું બાકી રહ્યા અંદર? કશું નહીં. તો 1 1 1 1 1 1 બધું કોમન લઈ લીધું આપણે. ગુણાકારમાં શું છે? પહેલેથી 1 1 1 તો છે જ આ બધું. અને હવે આપણે શું કરીશું? માત્ર ને માત્ર ગુણાકારનો એક સિમ્પલ ફંડામેન્ટલ જે તમને આવડે છે એનો ઉપયોગ કરીશું. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, તમને બધા સિમ્પલ આ ગુણાકારના આપણે ઢગલાબંધ દાખલા કરી ચૂક્યા છે. તો લેટેસ્ટ મૂવ આગળ વધીએ. આપણે પૂરું કરીએ દાખલાને. 1 એકા 1 વત્તા 1 એકા 1 વત્તા 1 એકા 1. તો આ રીતે તમને દરેકે દરેક ઘટક, આ તમને સમજ પડી ગઈ હશે, 3 મળશે અને મળશે. કારણ કે બધા જ ઘટક સરખા છે, બધી હારમાં, બધા સ્તંભમાં એના એ જ ઘટક છે. એટલે સાદુરૂપ આપવામાં ટાઈમ પાસ ના કરતા તમારે ટાઈમ બચાવવાનો છે. એટલે જે પહેલું પરિણામ આવ્યું એ બીજામાં, ત્રીજામાં, ચોથામાં અને છેલ્લા ઘટકમાં પણ આ જ પરિણામ આપણને પ્રાપ્ત થશે. એટલે કે 3 ની ઉપર k - 1, અંદર દરેક જગ્યાએ 3 3 3 3 3 3 અને 3 પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 ની ઉપર k - 1 ને પાછું અંદર ગુણી નાખીએ. તમે બાજુમાં ગુણાકાર જોઈ લો. ફરી એકવાર તમારા માટે રિપીટ કરું છું. બાજુ પર ગુણાકાર, 3 ની ઉપર k - 1 નો ગુણાકાર 3 સાથે કરતા આપણને ખબર છે કે 3 એટલે કે 3 ની ઉપર 1 ઘાત. આ બંને ગુણાકારમાં હોય એટલે ઘાતનો શું થશે? સરવાળો થશે. એટલે અલ્ટિમેટલી 3 ની ઉપર k - 1 માં 1 ઉમેરીશું તો આપણને જવાબમાં શું મળશે? 3 ની ઉપર k ઘાત મળશે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. છઠ્ઠા હાથમાં 5મા ધોરણના બેઝિક ફંડામેન્ટલ્સ છે. હવે એનો અર્થ એ થયો કે દરેક જગ્યાએ મને શું મળશે? 3 ની ઉપર k ઘાત. કારણ કે બધા જ ઘટક સરખા છે, એટલા માટે જે આપણને પરિણામ મળશે એ પરિણામમાં 3 ની ઉપર k, 3 ની ઉપર k ઘાત, 3 ની ઉપર k ઘાત, દરેક ઘટકની જગ્યાએ આપણને 3 ની ઉપર k ઘાત પ્રાપ્ત થશે, કે જે શું દર્શાવે છે? જમણી બાજુ દર્શાવે છે. મિત્રો, આ તૈયાર થઈ ગયું. આપણે લીધું હતું ડાબી બાજુ એની ઉપર k + 1 અને બતાવ્યું આપણે 3 ની ઉપર k ઘાતના ઘટક બતાવી દીધા. મતલબ ડાબા બરાબર જબા છે. એનો અર્થ એ થયો કે pk + 1 પણ સત્ય છે એમ સાબિત થાય છે. અને એટલે આપણે એવું કહી શકીએ કે pk સત્ય છે, ઇમ્પ્લાઇઝ pk + 1 પણ સત્ય છે. એટલે કે આપણે લખી શકીએ ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે શું છે? તો કે pn પણ સત્ય છે. મતલબ આપેલ પરિણામ આપણે લખ્યું છે pn એટલે શું? તો કે આપેલ પરિણામ આપણે લખ્યું છે એની ઉપર n ઘાત બરાબર 3 ની ઉપર n - 1 છેક સુધી n બિલોંગ્સ ટુ n એ સાબિત થાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. પ્લીઝ ધ્યાનથી કરજો. સરસ દાખલાઓમાંથી એક છે, પૂછી શકાય એવા દાખલાઓમાંથી એક છે. તો પ્લીઝ કોન્સન્ટ્રેટ કરજો, ફોકસ કરજો. વિદ્યાર્થી મિત્રો, દાખલો નંબર પહેલો, પ્રકીર્ણ શોધ્યના દાખલાની આપણે ચર્ચા કરી રહ્યા છે. a બરાબર 0 1 0 0 છે, દર્શાવવાનું છે. ai + ba આખાની ઉપર n ઘાત બરાબર a ની n ઘાત ગુણ્યા i પ્લસ na n - 1 b * a છે, જ્યાં i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક અને n બિલોંગ્સ ટુ n છે. રાઈટ છે વિદ્યાર્થી મિત્રો? આવા દાખલાની અંદર જ્યારે n બિલોંગ્સ ટુ n આપણને આપેલ છે
તો આવા દાખલાની અંદર આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો હોય અને એના ઉપયોગથી જ આપણે એને સાબિત કરી શકીએ. તો લેટ અસ મૂવ. ગણિતીય અનુમાનના સિદ્ધાંત વિશે આપણે ઓલરેડી ભણી ગયા છે. હું રિપીટ કરું છું. પહેલા સ્ટેપમાં આપણે ભણી ગયા P1 સત્ય છે એમ સાબિત કરવાનું છે. બીજા સ્ટેપમાં PK સત્ય છે એમ લેવાનું અને ધારવાનું, અને P of K+1 સત્ય છે એમ સાબિત કરવાનું, અને એના પરથી આપણે બતાવી દેવાનું છે કે ફોર ઓલ n બિલોંગ્સ ટુ n આપેલ પરિણામ Tn પણ કેવું છે? સત્ય છે. મિત્રો, આ બધી જ વસ્તુઓ હકીકત આપણે ભણી ગયા છે ધોરણ 11 માં. આખા પ્રકરણ દરમિયાન આપણે ભણ્યા જેનું નામ હતું ગણિતીય અનુમાનનો સિદ્ધાંત. હવે ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપણે વાત કરીએ સૌથી પહેલા જે પરિણામ આપણને આપ્યું છે એને લખી નાખીએ P of n ai વત્તા b ગુણ્યા a આખાની ઉપર n ઘાત બરાબર a ની ઉપર n ઘાત ગુણાકારમાં i n a ઉપર n -1 b ગુણ્યા a જ્યાં n બિલોંગ્સ ટુ n. આ પરિણામ આપણને આપેલ છે. સ્ટેપ 1 ગણિતીય અનુમાન સિદ્ધાંતનું સ્ટેપ 1 P1 સત્ય છે, મતલબ n બરાબર 1 માટે આપેલ પરિણામ સત્ય હોવું જરૂરી છે. તો શરૂઆત કરીએ આપણે n બરાબર 1 માટે. ડાબી બાજુ તમે જોઈ શકો છો, ક્લિયર ધ્યાનથી જોજો. ai ડાબા બરાબર ડાબી બાજુ બરાબર ai વત્તા ba આખાની ઉપર 1 ઘાત એટલે આપણને ai પ્લસ ba મળે. જમણી બાજુ માટે આપણે કરીએ a ની ઉપર 1 ઘાત ગુણાકારમાં i n ની જગ્યાએ ફરી પાછા આપણે 1 મૂકીશું, a ની ઉપર 1 મૂકીશું તો 1 માંથી 1 0 થઈ જશે, અને ba સાદુરૂપ આપતા અગેન આપણને શું મળશે? ai પ્લસ b ઇન્ટુ a, જે શું દર્શાવે છે? આ બંને પરિણામ સરખા બતાવે છે. એટલે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે P1 શું છે? સત્ય છે. આ આપણું સ્ટેપ નંબર 1 થયું કે n બરાબર 1 માટે આપેલ પરિણામ સત્ય છે, આપણે સાબિત કરી બતાવ્યું. હવે સ્ટેપ નંબર 2 ની વાત કરીએ. PK સત્ય છે એમ ધારી લઈશું આપણે. ધારો કે PK સત્ય છે, રાઈટ? ધારી લીધું. એનો અર્થ એ થયો મિત્રો કે પરિણામ કેવી રીતે લખીશું? PK લખીશું n ની જગ્યાએ. કોમન વાત છે અહીંયા ai પ્લસ ba, n ની જગ્યાએ ફરી એકવાર આપણે શું લખીશું? k લખીશું. n ની જગ્યાએ k ગુણાકારમાં i, n ની જગ્યાએ આપણે k, a ની ઉપર આપણે ઘાત શું લઈશું? k -1 b ઇન્ટુ a, k બિલોંગ્સ ટુ n. આ શું છે? સત્ય છે એમ આપણે સ્વીકારી લઈશું. નંબર પહેલો. આઈ રિપીટ, જ્યાં જ્યાં n છે ત્યાં આપણે k મૂકીશું. તો pk બરાબર ak ai પ્લસ ba આખાની k ઘાત બરાબર a ની ઉપર k ગુણ્યા i વત્તા k a ઉપર k -1 ગુણાકારમાં b ઇન્ટુ a, k બિલોંગ્સ ટુ n છે. આમ આપણે આ પરિણામ લઈ લીધું, ધારી લીધું. હવે આપણે સાબિત શું કરવાનું છે? હવે pk+1 સત્ય છે તેમ સાબિત કરવાનું છે. એનો અર્થ એ થયો કે pk+1 માં સાબિત શું કરવાનું છે? ધ્યાનથી જોજો. ફરીથી એકવાર n ની જગ્યાએ આપણે શું મૂકીશું? k+1 મૂકીશું. ડાબી બાજુમાં બરાબર જમણી બાજુમાં n બરાબર k+1 ગુણાકારમાં i, n ની જગ્યાએ ફરી પાછા k+1, a ની ઉપર n ની જગ્યાએ k+1 અને -1 એટલે શું મળશે? આપણને k મળી જશે. ગુણાકારમાં પહેલેથી b ગુણ્યા a છે. આ આપણે સાબિત કરવાનું છે k બિલોંગ્સ ટુ n માટે. આ પરિણામ આપણે સાબિત કરવાનું છે. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બતાવવાની છે. મિત્રો ધ્યાનથી જોતા રહેજો. બહુ જ સુપર ડુપર ઈઝી દાખલો છે. તમે સમજશો, ધ્યાનથી સમજશો તો તમને ઈઝી લાગશે. ડાબી બાજુ બરાબર આપણે લઈએ છીએ ai પ્લસ ba આખાની ઉપર k+1 ઘાત. બંનેને અલગ પાડીએ તો આપણને શું મળશે? ai પ્લસ ba આખાની k ઘાત ગુણાકારમાં ai પ્લસ ba આખાની ઉપર 1 ઘાત. મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો છો, મેં એની અંદર બે ભાગ અલગ પાડ્યા. k અને +1 નો ભાગ આપણે અલગ પાડ્યો. આખાની ઉપર k ઘાત ગુણાકારમાં આખાની ઉપર 1 ઘાત. આવું કેમ કરવું પડ્યું? કારણ કે આપણને ખબર જ છે આપણી પાસે k ઘાતનું પરિણામ છે, આપણે એનો ઉપયોગ કરવાનો છે. કારણ કે pk સત્ય હોય તો pk+1 સત્ય સાબિત કરી શકાય. એટલે પરિણામ 1 નો હું ઉપયોગ કરીશ. ai પ્લસ ba ઉપર k ઘાતની જગ્યાએ હું શું મૂકીશ? a ની ઉપર ki, k ઉપર k -1 ઇન્ટુ ba મૂકીશ. અને આ તો એઝ ઇટ ઇઝ રહેશે. લેટેસ્ટ હું સાદુરૂપ આપું છું, ધ્યાનથી સમજજો, પ્લીઝ ફોકસ કરજો. તમે ક્લિયરલી જોઈ શકો છો અહીં આપણે પરિણામની અંદર કિંમત મૂકીશું.
પહેલા પરિણામની કિંમત મૂકીએ છીએ a ની ઉપર k ગુણાકારમાં i વત્તા k ની ઉપર k માઇનસ 1 b ગુણ્યા a ગુણાકારની અંદર બાજુમાં આપણી પાસે છે ai પ્લસ b ગુણ્યા a. હવે સાદુરૂપ અમને આપતા આવડે જ છે પહેલા ઘટકનો ગુણાકાર, પહેલા બીજાનો, બીજા પહેલાનો, બીજા બીજાનો ગુણાકાર. રાઈટ છે. શરૂઆત કરીએ. a ની ઉપર k ગુણ્યા i સાથે ai પ્લસ a ની ઉપર ki સાથે ગુણાકારમાં ba પ્લસ આખું પરિણામ કે a ઉપર k માઇનસ 1 ba નો ગુણાકાર થશે ai સાથે અને છેલ્લો જે ગુણાકાર છે પ્લસ ની અંદર આનો ગુણાકાર એટલે ka ઉપર k માઇનસ 1 b ગુણ્યા a આખાનો ગુણાકાર ba સાથે. રાઈટ. તો તમે જોઈ શકો છો સાદુરૂપ આપણે આપીશું તો a ની ઉપર k પ્લસ 1 ઘાત થઈ જશે, પ્લસ 1 ઘાત i ગુણ્યા i એટલે હું i² લખી શકું અહીંયા. a ની ઉપર k as it is રહેશે, i as it is રહેશે, ba as it is રહેશે. સાદુરૂપ ફરી પાછું આપીશું k ના k a ની ઉપર k ઘાત ba ગુણ્યા i તમે ક્લિયર જોઈ શકો છો. પ્લસ છેલ્લો ગુણાકાર આપણે જોઈ લઈએ કે as it is રહેશે, a ની ઉપર k માઇનસ 1 as it is રહેશે, b² રહેશે અને a² રહેશે. તમે ક્લિયરલી જોઈ શકો છો a ની ઉપર k પ્લસ 1 i² એટલે હંમેશા આપણને ખબર જ છે i. રાઈટ છે. અહીં તમે જોઈ શકો છો i નો ગુણાકારમાં કોઈ મહત્વ નથી એટલે આપણો શ્રેણિક છે a ની ઉપર k ગુણ્યા ba એના એ જ રહેશે. i નો ગુણાકારમાં કોઈ મહત્વ નથી કારણ કે તટસ્થ ઘટક છે. આગળ k a ની ઉપર k ઘાત ગુણાકારમાં b ગુણાકારમાં a. કેમ? કારણ કે a ગુણ્યા i લખો કે i ગુણ્યા a લખો જવાબ શું મળશે આપણને? એક જ મળશે. રાઈટ છે. અને છેલ્લું જે a² છે એ આપણે બાજુમાં શોધી નાખીએ. હું કારણ લખું અહીંયા ધ્યાનથી સમજજો. i² બરાબર આપણે i મળ્યું. તમે i a ગુણાકારમાં લખો કે a ગુણ્યા i લખો આપણને શું મળશે? હંમેશા a મળશે. અને આ a² જે છે આપણે બાજુમાં શોધી નાખીએ. a² નું મૂલ્ય લખીએ છીએ આપણે 0 1 1 0 0 છે. ગુણાકારમાં ફરી પાછું 0 1 0 0 લખીશું. તમે ક્લિયર જોઈ શકો છો અને કે પહેલો ઘટક 0 વત્તા 0 એટલે પહેલો ઘટક 0 મળશે, બીજો ઘટક પણ 0 મળશે, ત્રીજો ઘટક, ચોથો ઘટક પણ આપણને શું મળશે? 0. એનો અર્થ એ થયો મિત્રો કે આ શૂન્ય શ્રેણિક મળશે એટલે ગુણાકારમાં પણ આપણને શું મળશે? શૂન્ય શ્રેણિક પ્રાપ્ત થશે. ફરી એકવાર કહું છું જો ખબર ના પડે તો k a k માઇનસ 1 b² ગુણાકારમાં શૂન્ય શ્રેણિક અને શૂન્ય શ્રેણિકનો ગુણાકાર એ આપણને શું આપશે? શૂન્ય શ્રેણિક આપશે. સાદુરૂપ આપણે આપીએ. ફાઇનલ આપણે સાદુરૂપ આપવા જઈ રહ્યા છે. ધ્યાનથી જોજો. આપણી પાસે છે a ની ઉપર k પ્લસ 1 ગુણાકારમાં i as it is રહેશે. a ની ઉપર k તમે ધ્યાનથી જોજો બંનેમાંથી કઈ કોમન નીકળે છે. a ની ઉપર k ઘાત કોમન. ધ્યાનથી જોજો a ની ઉપર k ઘાત કોમન છે, b કોમન છે અને a પણ કોમન છે. b ગુણ્યા a કોમન કાઢીશું. અહીં શું વધશે? k. અહીં કશું નહીં એટલે 1 એટલે આપણે શું લખી શકીએ? k પ્લસ 1 લખી શકીએ. જ્યારે અહીં તો આપણને ગુણાકાર શું મળશે? 0. રાઈટ. તો છેલ્લે અંતિમ પરિણામ છે a પ્લસ 1 a રેઝ ટુ k પ્લસ 1 i કૌંસની અંદર k પ્લસ 1 a ની ઉપર k ગુણાકારમાં b એ મળશે જે શું દર્શાવે છે મિત્રો? જમણી બાજુ. હું અહીં લખું છું તમારા માટે જમણી બાજુ. એનો અર્થ એ થયો તમે સમજી ગયા છો કે તેથી કરીને આપણે લખી શકીએ કે pk પ્લસ 1 સત્ય છે, pk પ્લસ 1 સત્ય છે, pk સત્ય છે, ઇમ્પ્લાઇઝ pk પ્લસ 1 સત્ય છે. પરિણામે આપેલ પરિણામ જે સમગ્ર પરિણામ આપણને આપ્યું છે pn એ પણ શું છે? સત્ય છે. લેટેસ્ટ મૂવ આગળ વધીએ. તમે ધ્યાનથી જુઓ. આ ઇમ્પોર્ટન્ટ પરિણામ આપણે જોઈ લીધું. હવે ફાઇનલ લખવાનું છે એ આપણે લખીશું અહીંયા. આપણે આ રીતે લખીશું આ પરિણામને. બાકીનો દાખલો પૂરો કરીએ. અહીં લખીએ આપણે અહીંયા કે તેથી કરીને pk પ્લસ 1 સત્ય છે અને pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk પ્લસ 1 પણ સત્ય છે. એટલે આપણે લખીશું ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે આપેલ પરિણામ pn પણ કેવું છે? સત્ય છે. તો આ રીતે આપણે આપેલ પરિણામને સત્ય સાબિત કરી શકીએ. અને કોના નિયમની મદદથી? એ છે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી. મિત્રો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. પ્લીઝ મેક એ નોટ.